ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે આપણે આ સત્સંગમાં આવ્યા છીએ, હવે આ સત્સંગને જોગ કહેવાય, એ જોગ લજાય ને એવું કામ ક્યારેય કરતા નહીં. આપણે આ સંપ્રદાયની અંદર જોડાના, આ સત્સંગમાં જોડાના, આ જોગ છે અમે લજાવતા નહીં. આ વાતની સમજણ પડી હોય, એ સમજાણું હોય, એ ગેડ પડી હોય તો કોઈક આપણને થોડા આકરા શબ્દ કે તો અંતરમાં ક્રોધ આવે. જેના થકી બે અક્ષર બન્યો હોય અને એ જ વ્યક્તિ આપણને થોડા કડક શબ્દમાં ક્યારેક કે તો એને આ શબ્દ યાદ રાખવાનો કે હું આ જોકનો માણસ છું, આ સંપ્રદાયનો છું, આ સાધુથી, આ સત્સંગથી, આ ભગવાનથી હું આટલો આગળ આવ્યો છું, માટે મારાથી એ કામ કરાય નહીં. શું કામ ન કરાય? જોગ લજાવાય નહીં. એનું ખરાબ દેખાય, સંપ્રદાયનું ખરાબ દેખાય, મારા ઈષ્ટદેવનું ખરાબ દેખાય, મારા ગુરુનું ખરાબ દેખાય, એવું કરાય નહીં. આટલું જો જોગ યાદ આવે ને તો એને ક્રોધ ન આવે. પણ જો યાદ ન આવે ને તો હાલ્યો જ જાય, જે થવું હોય એ થાય, આપણે આમ જ હાલવાનું. ત્યાં યાદ રાખવું પડે મારા ગુરુ કોણ છે, અને ગુરુનું નામ ખરાબ થાય. જો તમે એવું કામ કરો ને તો ગુરુનું નામ ખરાબ થાય. એ જોગ લજાયા જેવું કહેવાય. નામ કોનું બગડે? નામ કોનું આવે? ગુરુનું આવે, કા ભગવાનનું આવે, કા સ્વામિનારાયણનો છે. પણ જો હારો ઊભો સિગારેટ પીવે છે, માથે કપાળમાં તિલક ચાંદલો કરે છે અને હાથમાં સિગારેટ છે. એટલે તારા ગુરુ કોણ? કે ધ્યાની સ્વામી. એટલે ધ્યાની સ્વામી વાળો આ સિગારેટ પીવે, કોનું લાજ જાય? હા, ભગવાનનું નામ બદનામ થાય, ગુરુનું નામ બદનામ થાય. ધ્યાની સ્વામીનો સાધુ, ધ્યાની સ્વામીનો હરિભગત આવું કર્મ કરે નહીં. લોકને એવું ખબર હોય અને તમે એવું કામ કરો તો તમે જોગ લજાયા કેવું કહેવાય. એટલે મહારાજ કહે છે કે મોટા પુરુષ છે તો મનથી સંકલ્પ કરીને બેઠા છે. દુર્વાસા ઋષિએ ક્રોધ શાના માટે રાખ્યો હતો? કોઈ ધર્મ મર્યાદાનો ભંગ કરે, અધર્મના માર્ગે ચાલતો હોય એને જોઈને એના ઉપર ક્રોધ કરતા, એ ગુણ માનીને રાખ્યો હતો. બાકી સાધુને ન શોભે પણ ગુણ માનીને રાખ્યો છે કે આ જીવ અધર્મના માર્ગે ચાલતો હોય ત્યારે એને બે શબ્દ ન કહું તો પછી એ સુધારો કેમ થાય? એટલે મોટા પુરુષ એવો સંકલ્પ કરીને બેઠા હોય, પછી આપણે જો એવું કાર્ય કરીએ તો એને ક્રોધ થાય. એ શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય, જીવનું સારું ન થાય. માટે એવી રીતે ક્રોધ થાય તે ઠીક, એમાં કાંઈ બાધ નથી. કેમ જે એવા મોટા સાધુ એ માર્ગમાં પ્રવર્ત્યા હોય, એને આશરીને હજારો માણસ રહ્યા હોય, તેને કાંઈક રીસ કરીને કહ્યા વિના કેમ ચાલે? રાખવી પડે. એકને કારણે ઘણાનું બગડી ન જાય એટલા માટે કંઈક રીસ રાખીને કે પણ ખરા. ત્યારે આપણે મુમુક્ષુતા રાખવાની, આપણે જોગ લજાય નહીં એ વચન યાદ રાખવાનું.